હેલો ફ્રેન્ડ્સ, ક્લાસ 9 ઇંગ્લિશ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ જોઈ લઈએ કે હમણાં આપણે એનાથી પહેલાં યુનિટ 6 સુધી આપણે કરી ચૂક્યા છીએ. હવે આપણે જરાક પોયમમાં જોઈ લઈએ. ઓકે, પેજ નંબર 118 પેજ નંબરમાં જોશો તો તમારામાં આ પોયમ પોર્શન આવશે. પોયમ્સમાં આપણે 4 પોયમ છે. ઓકે, તો આપણે 4 પોયમમાંથી પોયમ 1 ધ રિવર ને પોયમ 2 ધ યુઝફુલ પ્લગ, આ બે જ આપણે કરવાની છે. પોયમ 3 ને પોયમ 4 આપણે હમણાં નથી કરવાની. ઓકે, તો પોયમ 1 એન્ડ 2 હમણાં આપણે કરશું. 3 ને 4 આપણે હમણાં નથી કરવાની. એક્ઝામમાં પોયમ 1 ને 2માંથી પણ આવી શકે છે. 3 ને 4માંથી આપણે હમણાં નહીં કરીએ. ઓકે, તો આપણે હવે પોયમ તરફ જોઈએ. પેજ નંબર 118માં આપણે જોશું તો પોયમ પોર્શન ખુલશે. એમાં પોયમ્સ છે. ઓકે, નીચે બધા ઓપોઝિટ છે, રાઇમિંગ વર્ડ છે, ક્વેશ્ચન આન્સર છે, એવા પ્રકારના અલગ અલગ ટાઈપના પણ આવી શકે છે ને પેરેગ્રાફ પણ આવી શકે છે. જેમાં પોયમ છે એમાંથી નીચે ક્વેશ્ચન્સ હોઈ શકે છે કે આ પેરેગ્રાફમાંથી તમે ગોતીને એના આન્સર લખો. ઓકે, પેરેગ્રાફ વાઇઝ જે આપણે કરી ચૂક્યા છીએ પહેલાં પણ એવા પણ ક્વેશ્ચન હોઈ શકે છે. ઓકે, તો હવે પોયમ 1 ને પોયમ 2 આપણે આજે જોશું. ઓકે, પોયમ 1 છે ધ રિવર. ધ રિવર એટલે નદી. ઓકે, આ નદીના ઉપર વિષયમાં આ પોયમ છે. આપણે આપે જોઈએ રિવર રિવર લિટિલ રિવર એટલે નદી નદી નાનકડી નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, આનંદથી ચમકતી તારા માર્ગમાં. ઓકે, બ્રાઇટ યુ સ્પાર્કલ એટલે આનંદથી ચમકતી, સ્પાર્કલ એટલે એકદમ ચમકવાનું, ઓન યોર વે તારા માર્ગમાં. ઓ ધેર ધ યેલો પેબલ્સ ડાન્સિંગ, પીળા પેબલ એટલે કાંકરા, પીળા કાંકરા. ઓકે, યેલો પેબલ્સ એટલે પીળા કાંકરા. પીળા કાંકરા પર નાચતી કૂદતી. ઓકે, પીળા કાંકરા પર નાચતી કૂદતી એટલે આ નદીના વિષયમાં કહે છે કે એ ક્યાં ક્યાંથી જાય છે, કેવી રીતે જાય છે, એની બધી આખી આમાં પોયમમાં બતાવેલું છે. એટલે પીળા કાંકરા ઉપર નાચતી કૂદતી જાય છે. થ્રો ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ગ્લેન્સિંગ. થ્રો ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ગ્લેન્સિંગ એટલે ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી. ક્યાંથી જાય છે પણ એ ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી જાય છે. લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે, એવું લાગે છે કે જાણે કે એક રમતું નાનું બાળક, કંઈક નાના બાળકો રમતા હોય તો એવી લાગે છે નદી કે એ નાના કોઈ બાળક રમે છે એ પ્રકારની એ ચાલી જાય છે. રિવર રિવર સ્વેલિંગ રિવર, નદી નદી ઉછળતી નદી. સ્વેલિંગ એટલે ઉછળવાનું, ઉછળતી જાય છે ને, ઉછળે છે પાણી તો એને કહેવાય સ્વેલિંગ. તો ઉછળતી નદી. ઓન યુ રસ થ્રો રફ એન્ડ સ્મૂથ. રસ થ્રો, રફ એટલે જે આપણે ખરાબ રસ્તો હોય છે એને રફ કહેવાય છે. એટલે ખાડા ટેકરાવાળા હોય ને જે રસ્તા એને કહેવાય રફ. એન્ડ સ્મૂથ એટલે એકદમ સારું સમતલ જે રસ્તો હોય છે એને એકદમ સ્મૂથ કહેવાય છે, ક્લીન હોય છે. તો આના એમ છે ખાબા ટેકરાવાળા અને સમતલ રસ્તે તું દોડતી જાય છે. રસ એટલે એકદમ દોડીને જવાનું. તો એ નદી ક્યાંથી પણ જાય છે, ખાબા ટેકરાવાળા એટલે ઊંચા નીચા રસ્તા ઉપરથી ને એકદમ સ્મૂથ રસ્તા, ક્લીન રસ્તા ઉપરથી તું એકદમ દોડતી જાય છે. લાઉડર ફાસ્ટર બ્રોલિંગ લીપિંગ. લાઉડર એટલે એકદમ મોટા અવાજથી, ફાસ્ટર એટલે ઝડપથી, બ્રોલિંગ એટલે એકદમ ખડખડ જે અવાજ કરતી જાય છે એ, ને લીપિંગ એટલે કૂદતી. તો વધુ મોટા અવાજ સાથે ઝડપથી ખડખડ ને કૂદતી તું જાય છે. ઓવર રોક્સ બાય રોઝ બેંક સ્વીપિંગ. ઓવર રોક્સ એટલે પથ્થર. ઓકે, પથ્થરા જે હોય છે એને રોક્સ કહેવાય છે. ઓવર એટલે એના ઉપરથી, તો પથ્થરા ઉપરથી. બાય રોઝ બેંક્સ એટલે કાંટા પર ગુલાબ હોય છે, જે નાના છોડ હોય છે ને ની હારને સ્પર્શતી. ઓકે,
લાઈક ઇમ્પેટિયસ યુથ, ઝડપથી દોડી જતી જાણે કે ઉન્મત્ત યૌવન. ઓકે, યુથ એટલે યૌવન, જે યંગ હોય છે એવું ટાઈપનું. તો એમ કે છે કે પથ્થર ઉપરથી કાંટા પર ગુલાબની હારને સ્પર્શતી ઝડપથી દોડી જતી, એવી ઝડપથી દોડતી જાય છે. લાઈક ઇમ્પેક્ટસ યુથ એટલે જાણે કે ઉન્મત્ત યૌવન. ઓકે. રિવર રિવર બ્રીમિંગ રિવર, બ્રીમિંગ એટલે છલકતી, છલકે ને પાણી જે છલક છલક થાય છે એને કહેવાય બ્રીમિંગ. નદી નદી છલકતી નદી. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, બ્રોડ એટલે વિશાળ, ડીપ એટલે ઊંડી, એન્ડ સ્ટીલ એઝ ટાઈમ સમયની જેમ સ્થિર. સ્ટીલ એટલે સ્થિર રહેવાનું, ટાઈમ એટલે સમય. તો આવશે વિશાળ અને ઊંડી અને સમયની જેમ સ્થિર. સીમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન. સીમિંગ એટલે દેખાય છે, સ્ટીલ એટલે સ્થિર, સ્થિર લાગે. યેટ સ્ટીલ ઇન મોશન તો પણ ગતિમાં વહેતી જાય છે. ઓકે. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, સમુદ્રની, ઓશન એટલે સમુદ્ર, સમુદ્રની દિશામાં આગળ વહેતી. ઓકે, સમુદ્રની દિશામાં આગળ વહેતી. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ, જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ, જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ જ્યારે ઓશનમાં મળી જાય છે, ઓશન એટલે સમુદ્રમાં મળી જાય છે, નદી વહેતી વહેતી જાય છે ને સમુદ્રમાં મળતી જાય છે. તો જ્યારે મળે છે તે એને એવું લાગે છે કે જાણે કે આપણે જીવનમાં શ્રેષ્ઠ સમય આવે છે ને, માણસના જીવનમાં એકદમ સારું સુખ આવે છે. તે એને જ્યારે એ મળે છે સમુદ્રમાં તો એને બધું સુખ, એને એમ લાગે છે કે એને બધું સુખ મળી ગયું છે, કે જાણે કે જીવનમાં શ્રેષ્ઠ સમયમાં માણસ હોય છે એને એવું લાગે છે. રિવર રિવર હેડલોંગ રિવર, નદી નદી ઉતાવળી નદી. ઓકે, હેડલોંગ એટલે એકદમ ઉતાવળી, જલ્દીમાં જે હોય. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, દરિયામાં તું ધસી જતી. ઓકે, ડેશ એટલે દરિયામાં એકદમ અંદર મળી જાય છે. સી ધેટ લાઇન હેટ નેવર સાઉન્ડેડ, દરિયો જેની ઊંડાઈ અમાપ છે, જેની આપણે ઊંડાઈ, આપણે લાઈન એટલે એની જે ઊંડાઈ આપણે ઊંડું આપવા જઈએ તો એની માપી ના શકીએ, એની ઊંડાઈ અમાપ છે. સી ધેટ સેલ હેટ નેવર રાઉન્ડેડ, દરિયો જેનો પ્રવાસ નિરંતર છે. ઓકે, જેનો પ્રવાસ નિરંતર છે. લાઈક એટર્નિટી, લાઈક એટર્નિટી એટલે અનંતકાળ સુધી. ઓકે, જાણે કે અનંતકાળ સુધી એમાં મળી જાય છે. તો હવે નદીના વારેમાં જ્યારે ચાલતી જાય છે ને પછી છેલ્લે દરિયામાં મળી જાય છે, તો ત્યાં જાણે કે અનંતકાળ સુધી. ઓકે. ઓકે, હવે આપણે જોઈએ એની એક્સરસાઇઝ. ગ્લોસરીમાં છે આની, અહીંયા કને તમે આને વાંચજો, મિનિંગ છે. ઓકે. નેક્સ્ટ છે કોમ્પ્રિહેન્શન 1, ગીવ ઓપોઝિટ. હવે આનો ઓપોઝિટ વિરુદ્ધાર્થી શબ્દ આપણે લખવાનું છે. લાઉડર. ઓકે, લાઉડર એટલે એકદમ જોરથી બોલે કે લાઉડથી, તો એનું શું આવે? સોફ્ટર એટલે શાંતથી, જે કહેતા હોય શાંત, એકદમ જેમાં અવાજ ન, શાંતથી. લાઉડર, સોફ્ટર. ફાસ્ટર એટલે એકદમ સ્પીડમાં, સ્લોવર એટલે ધીમે ધીમે. બોર્ડ એટલે એકદમ પોળો, નેરો એટલે એકદમ સાંકરો, ડીપ એટલે ઊંડો, શેલો એટલે ઓછો, એટલે જે ડીપ ના હોય, એકદમ ઊંડો ના હોય. વાઇડર એટલે બી પોળો ને નેરોઅર એટલે બી સાંકડો. ઓકે. સી કોમ્પ્રિહેન્શન સેકન્ડ, એડ અ રાઇમિંગ વર્ડ. હવે અહીંયા કને આપણે રાઇમિંગ વર્ડ એડ કરવાના છે. ડાન્સિંગ, ગ્લેન્સિંગ, પ્રેન્સિંગ. ઓકે. મોશન, ઓશન, કોમોશન. ટાઈમ, પ્રાઇમ, લાઇમ. લીપિંગ, સ્વીપિંગ, રીપિંગ. એરો, નેરો, બોરો. ઓકે, તો આ તમને કરવાનું રહેશે.
હવે આન્સર ધ ક્વેશ્ચન. હવે આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ. પોયમના ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર? રિવરનું ડેસ્ટિનેશન એટલે એને પહોંચવાનું ક્યાં છે. આપણે કહીએ કે એની ડેસ્ટિનેશન, આપણે ક્યાંય જતા હોય તો આપણું ડેસ્ટિનેશન ક્યાં હોય, જ્યાં આપણે પહોંચી જઈએ એ આપણું ડેસ્ટિનેશન. તો રિવરનું ડેસ્ટિનેશન શું છે? વોટ ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર? ધ ઓશન ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર. એટલે સમુદ્રમાં જ્યારે એ મળી જાય છે એટલે એને છેલ્લો ક્યાં પહોંચવાનું હોય છે? સમુદ્રમાં. તો ઓશન કહેવાય ને. ધ ઓશન ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર. સેકન્ડ, વાય ડઝ ધ પોએટ કમ્પેર ધ રિવર વિથ અ ચાઇલ્ડ ઇન ધ ફર્સ્ટ સ્ટેન્જા? ફર્સ્ટ સ્ટેન્જામાં પેલું સ્ટેન્જુ છે એમાં ચાઇલ્ડ કે છે ને, તો નદીને શું કામ એને કમ્પેર કરે છે એક નાનું બાળકથી? ધ પોએટ ફીલ્સ ધેટ લાઇક અ પ્લેફુલ ચાઇલ્ડ ધ રિવર સ્પાર્કલ બ્રાઇટ એઝ ઇટ ફ્લોઝ, ડાન્સ ઓવર ધ પેબલ્સ એન્ડ ગ્લેન્સ થ્રો ફ્લાવર્સ એન્ડ ફોલિએજ. એટલે આમાં જેમ નાનું બાળક હોય છે એ રમતો કરતો બધી જગ્યાએ એકદમ ધ રિવર સ્પાર્કલ બ્રાઇટ એઝ ઇટ ફ્લોઝ, જ્યારે એ દોડતો જાય છે ત્યારે એકદમ સરસ લાગે છે. ડાન્સ કરે છે ઓવર ધ પેબલ્સ, એવું ટાઈપનું આમાં, એવું જ્યારે નદી એમ જાય છે તો એવું લાગે છે કે કોઈ નાનું બાળક એકદમ દોડતો જાય છે. ક્વેશ્ચન 3, ડિસ્ક્રાઇબ ધ મૂવમેન્ટ ઓફ ધ રિવર. હવે મૂવમેન્ટ એ કેવું આમ હાલે છે, કેવું એનું મૂવમેન્ટ છે એ આપણે ડિસ્ક્રાઇબ કરવાનું. ધ રિવર સ્વેલ્સ એન્ડ રશેસ ઓન લાઉડર એન્ડ ફાસ્ટર. રિવર કેમ જાય છે? એકદમ દોડતી જાય છે, લાઉડર જોરથી અવાજ કરતી જાય છે, અને ફાસ્ટર તેજથી. ઇટ ઇઝ બ્રોલિંગ એન્ડ લીપિંગ ઓવર ધ રોક્સ. પથ્થરના ઉપરથી એકદમ દોડતી જાય છે. ઇટ ઇઝ સ્વીપિંગ બાય ધ રોઝ બેન્ક્સ લાઇક કેરલેસ યુથ. ઓકે, આપણે આમાં સ્ટેન્જરમાં એને જોયું જ હતું. ઓકે, 4 ક્વેશ્ચન. Why does the poet compare the sea with eternity? Eternity એટલે અનંતકાળ. એનું શું કામ કમ્પેર કર્યું છે? ઓકે, the sea can never be measured, it is endless. જ્યારે સમુદ્ર હોય છે એનું કોઈ આપણે એને માપી નથી શકતા, દરિયાને માપી નથી શકતા. It is endless, એનું કોઈ અંત નથી. So the poet compares it with eternity એટલે અનંતકાળ સુધી એને દરિયાને, એને સમુદ્ર, ઓશનને કમ્પેર કર્યું છે. ઓકે, 5 ક્વેશ્ચન. વોટ ડઝ ધ વર્ડ સ્ટીલ મીન ઇન seeming still yet still in motion? તો આમાં આવશે in seeming still yet still in motion. The word still has 2 meaning. In seeming still it means motionless. In yet still in motion means even now. ઓકે, તો આપણે આ ક્વેશ્ચન આન્સર હવે આપણું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે પોયમ 2 જોઈએ. પોયમ 2 છે ધ યુઝફુલ પ્લગ. પ્લગ એટલે હળ, ઉપયોગી હળ. જે હળ હોય છે, જે ખેડૂતો હળ ચલાવે છે એને ઈ હળ એટલે પ્લગ. ઓકે, જોઈએ. અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ, ટુ વોક ઇન ધ એર હાઉ પ્લીઝન્ટ એન્ડ ફેર, ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ. ઓકે, તો હવે આમાં એમ છે કે ગ્રામ જીવનની મજા છે. જે ગ્રામીણ જીવન હોય છે એની બહુ જ મજા છે. મધ્યમ ઠંડી, મોડરેટ એટલે મધ્યમ, કોલ્ડ એટલે ઠંડી, એન્ડ હીટ એટલે ગરમી. મધ્યમ ઠંડી હોય છે ને મધ્યમ ગરમી હોય છે. એટલે ના વધારે ઠંડી પડે છે, ના વધારે ગરમી પડે છે. ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ, ઘઉંના દરેક ખેતરની. એવરી ફિલ્ડ ઓફ વીટ, ટુ વોક ઇન ધ એર હાઉ પ્લીઝન્ટ એન્ડ ફેર, ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ. એટલે ઘઉં, વીટ એટલે ઘઉં. ઘઉંના દરેક ખેતરની તાજી અને આહલાદાયક હવામાં ફરવું. તાજી અને સ્વસ્થ હવામાં ફરવું. આમાં એમ કહે છે કે ઘઉંની જે ફિલ્ડ એટલે ખેતરમાં, દરેક ખેતરમાં તાજી હવા આવે છે. આપણે જે ગ્રામીણ જીવનમાં જઈએ
તો કેવી સરસ લાગે, ત્યાં તાજી હવાને હોય છે એમાં ફરવું. ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ adorning the bowers and every widow's brow, so that I say no courtier may compare with them who clothe in grey and follow the useful plug. અને ઘાસના મેદાનની હવે એમ છે કે સૌથી સુંદર ફૂલો, ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ એટલે સૌથી સુંદર ફૂલો, એડોર્નિંગ ધ બોવર્સ એન્ડ એવરી મીડોઝ બ્રો એટલે સૌથી સુંદર ફૂલો બધી લતા કુંજને અને ઘાસના મેદાનની કિનારે સુશોભિત કરે છે. ત્યાં કને આપણે જઈએ ખેતરમાં ત્યારે એકદમ સરસ સુંદર ફૂલો હોય છે, ત્યાં કને ઘાસના મેદાન હોય છે, એના કિનારેમાં ફૂલો બધા લાગેલા હોય છે એટલે સુશોભિત કરે છે. એટલે જ મને લાગે છે કે જૂના પુરાણમાં કાપડા પહેરીને, જે જૂના જમાનામાં હોય છે પુરાણમાં કપડાં પહેરીને હળ ચલાવતા ખેડૂતો સાથે કોઈ રાજ દરબારની તુલના અશક્ય છે. એટલે પહેલાંના જમાનામાં જ્યારે આપણે જોતા તો કમ્પેર એટલે એની તુલના કરે છે કે પહેલાં એ જીવનને, જે રાજાઓનું જીવન છે એના કરતાં આ જે ગ્રામીણ જીવન છે એ બહુ સરસ છે, એનું કમ્પેર કરે છે કે પહેલાં જમાનામાં જ્યારે કપડાં પહેરીને હળ ચલાવતા જે ખેડૂતો હોય છે એની સાથે ને રાજ દરબારની તુલના અશક્ય છે, એટલે એની કોઈ તુલના હોતી નથી. They rise with the morning lark and labor till almost dark. તેઓ જે ખેડૂતોના વિષયમાં કહે છે કે ખેડૂતો હોય છે પરોળીએ ઉઠી જાય છે, એટલે એકદમ વહેલા ઉઠી જાય છે અને સૂર્યાસ્ત સુધી સખત શ્રમ કરે છે, કાર્ય કરે છે. ઓકે, ખેડૂતો હોય છે એ સવારે વહેલા ઉઠી જાય છે ને લાસ્ટ અંધારું મોડું થાય છે ત્યાર સુધી, એટલમ લેબર એન્ડ ટીલ ઓલમોસ્ટ ડાર્ક એટલે સૂર્યાસ્ત સુધી એ એકદમ શ્રમ કરે છે, કાર્ય કરે છે. ધેન ફોલ્ડિંગ ધેયર શીપ ધે હેસ્ટન ટુ સ્લીપ પછી તેમના ઘેટાને વાડામાં પૂરીને શીપ એટલે ઘેટા. નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ ધેટ આર સિંગિંગ પછી એ રાતે જાય છે ત્યારે તેમના જે ઘેટાઓ ચારવામાં લઈ જાય છે એને વાડામાં પૂરીને તેઓ જલ્દી ઊંઘી જાય છે. ધે હેસ્ટન ટુ સ્લીપ એટલે એ શીપને પૂરીને એટલે ઘેટાઓને પૂરીને જલ્દી ઊંઘી જાય છે, સૂઈ જાય છે. નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ ધેટ આર સિંગિંગ લીલી કોમળ ડાળીઓ પર કલરવ કરતી પંખીઓ સાથે તેમની સવાર પડે છે. આમાં છે બીજા દિવસે, બીજા મોર્નિંગ એટલે જ્યારે સવારના એ ઉઠે છે ત્યારે ડાળીઓ પર, જે ડાળીમાં સવારના ત્યાંનું એકદમ જે દૃશ્ય હોય છે એ કેટલું સરસ હોય છે. બર્ડ્સ એટલે ચીડિયા જે હોય છે, ચકલીઓ હોય છે. લીલી કોમળ ડાળીઓ પર કલરવ કરતા પંખીઓ, જે પંખીઓ હોય છે ત્યાં કને ડાળીઓમાં એકદમ બેસીને કલરવ કરે છે, અવાજ કરે છે ને તેના અવાજથી એ વહેલા સવાર ઉઠી જાય છે. લીલી કોમળ ડાળીઓ પર કલરવ કરતા પંખીઓ સાથે તેમની સવાર પડે છે. ઓન each green tender bough with what content and merriment their day are spent, whose minds are bent, the follow the useful plug. કેટલા સંતોષ અને આનંદથી તેમના દિવસો પસાર થાય છે, જેમનું મન ફક્ત હળ ચલાવવામાં મગ્ન છે. ફોલો ધ યુઝફુલ પ્લગ એટલે જેમનું મન ખાલી લોકો એ જ કામ કરે છે, હળ ચલાવવામાં મગ્ન છે. ઓન ધ ગ્રીન ટેન્ડર બોગ એટલે કેટલા સંતોષ અને આનંદથી તેમનો રોજ એનો દિવસો પસાર થાય છે, જેમનું મન ફક્ત એટલે એમનું મન ખાલી હળ ચલાવવામાં જ મગ્ન હોય છે. એટલે એની જિંદગી આખી કેવી સરસ અને એકદમ શાંતિથી વ્યતીત થાય છે. તો આ પોયમમાં એક ગ્રામીણ જીવનનું આખું દૃશ્ય બતાવ્યું છે.
ઓકે, આપણે હવે આગળ જોઈએ કોમ્પ્રિહેન્શન. સ્ટેટ વેધર ધ સ્ટેટમેન્ટ આર ટ્રુ ઓર ફોલ્સ. હવે ટ્રુ ઓર ફોલ્સ કરવાનું છે. ધ પોયમ ઇઝ અબાઉટ ફાર્મ લાઈફ એન્ડ ધ કન્ટ્રી સાઇડ, તો આવશે ટ્રુ. ફાર્મ લાઈફ ને કન્ટ્રી સાઇડની પોયમ છે. ફાર્મ લાઈફ એટલે ખેડૂતોની. ઓકે, ટ્રુ. સેકન્ડ, ધ વિલેજ લાઈફ ઇઝ અનપ્લીસન્ટ. વિલેજની લાઈફ છે એ અનપ્લીઝન્ટ એટલે આનંદકારક નથી એમ કે છે, તો આવશે ફોલ્સ. એ તો એકદમ સરસ આનંદકારક હોય છે. અનપ્લીઝન્ટ એટલે આનંદકારક જે ના હોય. ઓકે, તો આવશે ફોલ્સ. ધ ફાર્મર્સ ઇન કન્ટ્રી સાઇડ આર અનહેપી વિથ ધ હાર્ડશીપ ઇન ફાર્મિંગ. એટલે જે ફાર્મર્સ હોય છે, ખેડૂતો હોય છે, એ એના કામથી ખુશ નથી. ને હાર્ડશીપ ઇન ફાર્મિંગ એટલે એના કામથી લોકો ખુશ નથી, તો આવશે ફોલ્સ. એ લોકો બહુ જ ખુશ હોય છે. પ્લગિંગ ઇઝ એન એક્ટ ઓફ સેટિસ્ફેક્શન ફોર ફાર્મર્સ, તો આવશે ટ્રુ. જે પ્લગિંગ કરે છે એટલે હળ ચલાવે છે ને એ લોકો જે ત્યાં બધું કામ કરે છે એ લોકોને બહુ જ સંતોષ મળે છે ખેડૂતોને, તો આવશે ટ્રુ. હવે ક્વેશ્ચન આન્સર જોઈએ. આન્સર ધ ક્વેશ્ચન ઇન બ્રીફ. હાઉ લોંગ ડુ ધ ફાર્મર્સ વર્ક ઇન ધેર ફિલ્ડ. હવે ફાર્મર્સ હોય છે કેટલા સમય સુધી એ લોકો ત્યાં કામ કરે છે, તો આમાં આવશે આન્સર ધ ફાર્મર્સ વર્ક ફ્રોમ અર્લી મોર્નિંગ ટુ ઇવનિંગ ઇન ધેર ફિલ્ડ. એટલે જે ખેડૂતો હોય છે ફાર્મર્સ એ સવારથી અર્લી મોર્નિંગ એટલે સવારે વહેલી ઉઠી જાય છે, ટુ ઇવનિંગ એટલે સાંજ સુધી લોકો ત્યાં ખેતરમાં કામ કરે છે ઇન ધેર ફિલ્ડ્સ. સેકન્ડ ક્વેશ્ચન, હાઉ ડુ ધ પોએટ ડિસ્ક્રાઇબ ધ કન્ટ્રી લાઈફ ઇન ધ પોયમ. હવે પોએટ જે છે એ શું આખું ડિસ્ક્રાઇબ કર્યું છે કન્ટ્રી લાઈફ ઇન ધ પોયમ. કન્ટ્રીની લાઈફ કેવી હોય છે એનું આખું આપણે લખવાનું છે. એકોર્ડિંગ ટુ ધ પોએટના જે આપણે લખ્યું છે પોએટે એના વિષયથી એકોર્ડિંગ ટુ ધ પોએટ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. કેવી હોય છે એની લાઈફ? એકદમ સ્વીટ હોય છે. ઇટ ઇઝ નાયધર ટુ હોટ નોર ટુ કોલ્ડ. જે એ લાઈફ ત્યાં કને જે મોસમ હોય છે, સિઝન હોય છે, ત્યાં કને જે રહે છે ત્યાં કને વધારે ગરમી નથી પડતી ને એને એ લોકોને ઠંડી પણ બહુ નથી લાગતી. ધ એર ઇઝ પ્લીઝન્ટ એન્ડ ક્લીન. પ્લીઝન્ટ એટલે આનંદકારક. જે હવા હોય છે એકદમ આનંદકારક હોય છે ને એકદમ સ્વચ્છ હોય છે. Fields are fields with crops and there are trees and flowers all around. Fields એટલે ત્યાં કને બધું ખેતરમાં જે હોય છે એ બધા ક્રોપ્સથી ભરેલા હોય છે. આખી જ્યાં જોઈએ ત્યાં એકદમ ગ્રીનરી દેખાય છે એટલે એકદમ લીલુંછમ દેખાય છે. એન્ડ ધેર આર ટ્રીઝ એન્ડ ફ્લાવર્સ ઓલ અરાઉન્ડ. જ્યાં બધી જગ્યા ઝાડો ને ફ્લાવર્સ બધી જગ્યા દેખાય છે. Question 3. What makes the morning pleasant for the farmers? જે સવારની આનંદ હોય છે એ ફાર્મર માટે કેવું હોય છે? ધ સ્વીટ સિંગિંગ ઓફ ધ બર્ડ્સ ઇન ધ ટ્રીઝ મેક ધ મોર્નિંગ પ્લીઝન્ટ ફોર ધ ફાર્મર્સ. જે ખેડૂતો હોય છે ફાર્મર્સ હોય છે એની સવાર કેવી હોય છે? તો એ લોકોની સવાર સ્વીટ સિંગિંગ ઓફ ધ બર્ડ્સ જે પક્ષીઓ હોય છે એની એકદમ સવારે આપણે વહેલા ઉઠીએ તો કલરવ કરતા હોય છે, અવાજ કરતા હોય છે, તો એની જ અવાજથી એકદમ સરસ લાગે છે. ઇન ધ ટ્રીઝ મેક ધ મોર્નિંગ પ્લીઝન્ટ ફોર ધ ફાર્મર્સ. એટલે એ અવાજ ફાર્મર્સને બહુ જ ગમે છે. ઓકે, તો આવી રીતે તમને અહીંયા સુધી પોયમ 1 ને પોયમ 2 આપણે હમણાં કરશું. પોયમ 3, 4 હમણાં નહીં કરીએ તો 1 ને 2નું એક્સરસાઇઝ છે એ તમને નોટબુકમાં કરવાનું છે. ઓકે, થેન્ક યુ.